હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજની રેસીપી હું તમારી સાથે શેર કરીશ। સૂરણનું શાક દિવાળીમાં લક્ષ્મી પૂજનના ટાઈમ પર સૂરણનું શાક બનાવવામાં આવે છે, એ શુભ માનવામાં આવે છે। તો આજે આપણે સૂરણનું શાક બનાવીશું। તો આજની રેસીપી હું તમારી સાથે સરળ રીતે શેર કરીશ। તો ચાલો આપણે શરૂ કરીએ। સૂરણ બનાવવા માટે આપણે અહીંયા 500 ગ્રામ જેટલું સૂરણ લીધું છે। તો સૂરણને આપણે કટ કરતાં પહેલાં આપણે 1 ચમચી જેટલું તેલ લેવાનું છે અને આપણે હાથ ઉપર બરાબર લગાવી દઈશું। આ રીતે સૂરણ સમારતી વખતે આપણે તેલ નહીં લગાવીએ તો આપણને તેલ લગાવવાથી સૂરણની આપણને ખુજલી નહીં લાગે હાથમાં, નહીં તો આપણને બહુ જ ખંજવાળ આવે છે। એટલા માટે આપણે તેલ લગાવ્યા બાદ જ સૂરણને કટ કરવાનું છે। તો આપણે સૂરણને આ રીતે કટ કરી લીધું છે। હવે આપણે એની આ રીતે છાલ ઉતારી લઈશું અને બરાબર આ રીતે સાફ કરી લેવાનું છે। હવે એના આપણે ટુકડા કરી લઈશું। આપણે થોડા મોટા સાઈઝના ટુકડા રાખવાના છે। આ રીતે આપણે મોટી સાઈઝના ટુકડા રાખવાના છે। તો આપણે આ રીતે સમારીને તૈયાર કરી લઈશું। હવે આપણે એને 2-3 પાણીએ વોશ કરી લઈશું બરાબર। તો આપણે તૈયાર કરી લીધું છે। તો તમે જોઈ શકો છો। તો હવે સૂરણને આપણે તળી લઈશું। તો તળવા માટે આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે, એની અંદર આપણે સૂરણ એડ કરી દઈશું। આપણે એની બીજી બાજુ પલટાવતા જઈશું અને થોડો એનો કલર ચેન્જ થાય પછી આપણે એને બહાર કાઢી લઈશું। તો આ રીતે આપણે સૂરણ તળાઈ ગયું છે, તો આપણે એને બહાર કાઢી લઈશું। હવે બીજું સૂરણ પણ આપણે તળી લઈશું। સૂરણને તમારે તળવું ના હોય તો તમે એને બાફી પણ શકો છો। મેં અહીંયા આપણે તળીને તૈયાર કર્યું છે। તો આપણે બીજું સૂરણને આ રીતે પલટાવતા જઈશું ચમચીથી। હવે થોડો કલર ચેન્જ થઈ ગયો છે, તો આપણે એને પણ બહાર કાઢી લઈશું। હવે આપણે આ તેલ એક સાઈડ કરી દઈશું। હમણાં બીજા વાસણમાં આપણે ગેસ ઉપર મૂકી દઈશું। એની અંદર આપણે 2 ચમચા જેટલું તેલ નાખવાનું છે। એની અંદર આપણે 1 ચમચી જેટલું જીરું એડ કરીશું। આપણે સૂકા મેથી દાણા થોડા એડ કરવાના છે અંદર, 2 લવિંગના નાખીશું અંદર અને આપણે અડધી ચમચી જેટલું હિંગ એડ કરીશું। અહીંયા મેં આદુના ટુકડાને આ રીતે કટ કરીને લીધા છે, એ આપણે અંદર એડ કરીશું। આપણે લસણનો બિલકુલ ઉપયોગ નથી કર્યો। અહીંયા આપણે 2 લીલા મરચાં સમારીને પણ તૈયાર કર્યા હતા, એ પણ અંદર એડ કરી દઈશું। અહીંયા આપણે 1 ટામેટાની પ્યુરી તૈયાર કરી હતી, એ પણ આપણે અંદર એડ કરી દઈશું અને આપણે આ રીતે મિક્સ કરી લઈશું। તમારે ટામેટાની પ્યુરી ના નાખવી હોય તો તમે દહીં પણ નાખી શકો છો। આપણે હવે રોજ મસાલા જે આપણે એડ કરીએ છીએ એ આપણે એડ કરી દઈશું અંદર। તો આપણે અડધી ચમચી જેટલી હળદર, 1 ચમચી જેટલું લાલ મરચું અને 1 ચમચી જેટલું આપણે ધાણા જીરું પાવડર અને આપણે ચપટી ગરમ મસાલો એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી દઈશું। હવે આ રીતે બરાબર મિક્સ કરી લઈશું। મસાલો બરાબર શેકાઈ જાય પછી એની અંદર આપણે લીલા વટાણા એડ કરી દઈશું અંદર। તમારે લીલા વટાણા એડ ના કરવા હોય તો પણ તમે સ્કીપ કરી શકો છો। હવે આપણે સૂરણ એડ કરી દઈશું। સૂરણ એડ કર્યા પછી બરાબર બધું મિક્સ કરી લેવાનું છે। હવે આપણે એની અંદર થોડું ગરમ પાણી એડ કરી દઈશું। હવે આપણે એક થાળી લઈશું, એની પર આપણે વાસણની ઉપર મૂકી દઈશું એક થાળી અને એની અંદર આપણે 1 ગ્લાસ ભરીને પાણી એડ કરી દેવાનું છે। ઉપર આપણે પાણી એડ કરવાનું છે। એની વરાળથી સૂરણ એકદમ ચડીને તૈયાર થઈ જશે અને એનો ટેસ્ટ પણ જળવાઈ રહે છે। તો આપણે ખોલીને જોઈ લઈશું 5 મિનિટ બાદ।
તો તમે જોઈ શકો છો આપણું સુરણ તૈયાર થઈ ગયું છે। તો આપણે ગેસ બંધ કરી દઈશું। હવે આપણે એની પર કોથમીર એડ કરી દઈશું। ફ્રેન્ડ્સ, આ રીતે દિવાળીમાં તમે સુરણનું શાક એકદમ સિમ્પલ રીત સાથે જરૂરથી બનાવશો। અને મારી આજની રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે।